કોઈ કોઈને ઓળખતું નતું. એકચ્યુઅલી 200 રૂપીસ પર પર્સન, એની અંદર અમારે 10 પ્રોગ્રામ આપવાના. આ અમારું કમિટમેન્ટ હતું. સાચું કહું ને હર્ષ, તો મેલ અને ફિમેલ આ બે થી જ સમાજ ચાલે છે. હતું કે કોઈને આપણે જોઈએ ને તો એવું કહીએ કે આની વાઈફ છે. શાયદ ઘરમાં બી જિંદગીમાં આવી કરકસર અમે નથી કરી. એવું લાગ્યું કે ઓપોઝ કરવા વાળા બી ઉભા થયા હતા. સમાજમાં રહેલી ટેલેન્ટને કંઈ એક પ્લેટફોર્મ મળે. એવી ઈર્ષા ટાઈપ કે કંઈ પણ એક્સવાયઝેડ એમ અડચણ ઊભી થાય એવું કંઈક ને કંઈક તમને એવું લાગ્યું કે કોઈ ટ્રાય કરી હશે? તમે કેટલા વર્ષ પહેલા તમારું ફર્સ્ટ ગેટ ટુગેધર કર્યું અને ત્યારે કેટલા મેમ્બર હતા અને કઈ એક્ટિવિટીથી તમારો આ ફર્સ્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો? અમે લગભગ 2007-8માં ફર્સ્ટ પ્રોગ્રામ લીધો. ઓકે. એટલે 17 યર્સ કમ્પ્લીટ ગયા છે અમારા. ઓકે. અને 18th રનિંગ છે. ઓકે. ફર્સ્ટ ટાઈમ અમે લોકો 70 to 80 મેમ્બર્સ ભેગા થયા હતા. એકચ્યુઅલી એક નાની મીટિંગ રાખી હતી, એમાં તો ફક્ત 5-6 જણા હતા. હું અને મારા રિલેટિવ છે મનીષાબેન, અમે બંને સાથે વિચાર કર્યો હતો અને પછી ફર્સ્ટ મીટિંગ રાખી. આઈડિયા નતો કે કેટલા જણા આવશે, પણ પહેલી વખત 70 to 80 મેમ્બર્સ આવ્યા હતા. તો કઈ ઇવેન્ટ તમે એવી રાખી હશે કે જ્યારે 70 મેમ્બર્સ ભેગા થયા, તમે શું ઇવેન્ટ પ્લાન કર્યો હતો? ના, એ વખતે તો ફક્ત જનરલ મીટિંગ તરીકે જ રાખી હતી કે સમાજમાં પહેલી વખત બધા ભેગા થઈએ. બધી જગ્યાએ મંડળો ચાલતા હોય છે, તો આપણે પણ એક મંડળ ઊભું કરીએ. ઓકે. પર્પસ તો એ જ હતો કે કોઈ કોઈને ઓળખતું નતું. એકચ્યુઅલી કેવું હતું કે કોઈને આપણે જોઈએ ને તો એવું કહીએ કે આની વાઈફ છે, પણ એની કોઈ આઈડેન્ટિટી જાણી ન હોય ને એ રીતે કોઈને ઓળખતા નતા અમે લોકો. તો વધારે ક્લોઝ થઈએ, આપણા સમાજમાં રહેલી ટેલેન્ટને કંઈ એક પ્લેટફોર્મ મળે અને કંઈક નવું શીખવા મળે, એના માટે થઈને જ આ પ્રોગ્રામ રાખ્યો હતો. ક્યારે એવું વિચાર્યું હતું 17 વર્ષ પહેલા તમે 70 મેમ્બરથી ચાલુ કરેલું ગ્રુપ આજે 700 મેમ્બર સુધી પહોંચશે? નહીં, એકચ્યુઅલી નેવર થોટ સો. હું એટલું બધું વિચાર્યું નતું, પણ એટલી વસ્તુ સાચી હતી કે અમારું એમ બહુ સારો હતો. અમારે સમાજને ભેગા કરવા હતા, એ લોકોમાંથી કંઈક નવું, એ લોકો માટે કંઈક નવું પીરસવું હતું. તો એટલું ખબર હતી કે અમને સપોર્ટ મળશે અને સપોર્ટ મળશે તો આગળ વધશું. અને અત્યારે અમે એના ફળ જોઈ રહ્યા છીએ. અત્યારે અમારે નિયરલી 750 મેમ્બર્સ છે. ગ્રેટ નંબર. થેન્ક યુ. KVSCMM આનું ફૂલ ફોર્મ શું છે કે જે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે આપણે જેના પર આજે ચર્ચા કરી રહ્યા છીએ? ઇટ્સ કચ્છ વાગડ 724 મહિલા મંડળ. ઓકે. અત્યારે તમે 700+ મેમ્બર હેન્ડલિંગ કરો છો, પ્રેશર તો બહુ બધો આવતો હશે. કે ના, પણ હવે કદાચ ટેવાઈ ગયા છે, ધીમે ધીમે આગળ વધ્યા છીએ તો ટેવાઈ ગયા છે. અને મેઇન મારું જે બેકબોન કહેવાય એ મારી કમિટી છે. એમનો સપોર્ટ એટલો સારો રહે છે કે ક્યારે પણ ટેન્શન નથી હોતું. સ્ટાર્ટિંગના ડેઝમાં તમે શું ઇવેન્ટ પ્લાન કરતા, એમાં શું કોઈ તકલીફ આવતી તમને? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો ઇકોનોમિક પ્રોબ્લેમ તો સૌથી પહેલો રહેવાનો જ હતો. કારણ કે હજી મંડળ આપણે ઊભું જ કરતા હોય તો ડાયરેક્ટ કોઈ એવી ફીસ તો આપણે માંગી ના શકીએ. એન્ડ યુ વોન્ટ બિલીવ કે અમે લોકો સ્ટાર્ટિંગમાં ફોર 2 years we used to take 200 રૂપીસ પર પર્સન. 200 રૂપીસ પર પર્સન, એની અંદર અમારે 10 પ્રોગ્રામ આપવાના. આ અમારું કમિટમેન્ટ હતું. એટલે એ વખતે અમે જે કરકસર કરી છે ને, શાયદ ઘરમાં બી જિંદગીમાં આવી કરકસર અમે નથી કરી. 200 રૂપિયા પર પર્સન, 2 વર્ષ 10 ઇવેન્ટ આપવાના. પછી એવું વિચારી ક્યાંથી આપણને થોડુંક સસ્તું મળે અને પ્લસમાં ફૂડ આપવું કમ્પલસરી હતું, કારણ કે એવું આપણે ઇવેન્ટ એના વગર પૂરો ના થાય. પણ વી કુડ મેનેજ એની હાઉ અને આગળ વધતા રહ્યા. એટ પ્રેઝન્ટ તો અમારી પાસે એક સરસ મજાનું બેલેન્સ થઈ ગયું છે. સરસ. તકલીફમાં તો બીજી તો કોઈ તકલીફ નથી આવતી. બસ અમને બધા જે કમિટી મેમ્બર્સ હતા એ ચાહે ગમે તેવા ઘરમાંથી આવતા હતા, પણ બધાએ બહુ જ સારો સપોર્ટ આપ્યો. અને ક્યારેક અમે એવા કોઈ ડેમોન્સ્ટ્રેશન માટે લઈ આવતા કે જે અમને થોડું ફ્રીમાં કરી આપે. એટલે બધું મેનેજ થતું રહ્યું. ક્યારેક વેન્યુ બી એવું ગાર્ડન જેવું બી વેન્યુ રાખ્યું છે કે જે અમને ફ્રી ઓફ કોસ્ટ પડે. બરાબર છે. જોઈએ જ આટલું બધું મેનેજ કરવું હોય બજેટમાં તો આ વસ્તુ તો જરૂરી છે. પછી એક પ્રોગ્રામ ડ્રામાનો આપ્યો હતો.
જેમાં અમે મોટી બેલેન્સ બનાવી ઓકે, અને ત્યાર પછી અમે કોઈ દિવસ પાછું નથી જોયું. બરાબર. ત્યાંથી તમારો ગ્રાફ સીધો અપસાઇડ. અપસાઇડ છે. તમારે કોઈને ઇકોનોમી સમજવી હોય કે તમારે કરકસર કેવી રીતે કરવું હોય તો એના પણ ક્લાસીસ આપણે એની પાસે કરાવડાવશું કે આટલા મોટા મેમ્બર્સ ને 200 રૂપિયામાં તમે હેન્ડલિંગ કરો છો. જેમ જેમ નંબર ગ્રો થયો તેમ સમાજ અને વ્યક્તિગત તમને શું રિસ્પોન્સ રહેતા હતા? મંડળનો એક્સપિરિયન્સ કહું ને તો જનરલ બધાની પોઝિટિવિટી બહુ જ સારી હોય છે. જે પણ પ્રોગ્રામ કરીએ છીએ એમાં ફૂલ સપોર્ટ બી મળતો રહે છે અને સાચું કહું તો એક ફેમિલી જ બની ગયું છે. અને મારી કમિટી જે કહું એ કમિટી તો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ થઈ ગયા છે. આઈ મીન જેટલું કદાચ થોડો બી ટાઈમ જાય ને તો અમને એમ લાગે કે કેમ અમે મળ્યા નથી, એટલા બધા ક્લોઝ થઈ ગયા છીએ. એ સિવાય સમાજમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, સપોર્ટ પણ બહુ સારો મળ્યો છે. ઇવન જેન્ટ્સનો પણ સપોર્ટ બહુ સારો મળ્યો. ક્યારેક કદાચ અપડાઉન થયું છે એવું નથી, કારણ કે એક એમ તરીકે અમે લોકો આ મંડળ સ્થાપ્યું ત્યારે એક એમ એ પણ હતો કે આપણા સમાજમાં જે કંઈ કદાચ કોઈ ખોટી રીતિ રિવાજ હોય કે કંઈ પણ આપણે કરતા હોઈએ જેમાં આપણને કંઈ તો એ આપણે ચેન્જ કરીએ. તો એના માટે અમે લોકો એક પ્રોગ્રામ પણ રાખ્યો હતો અને ત્યારે થોડું એવું લાગ્યું કે ઓપોઝ કરવા વાળા બી ઉભા થયા હતા, પણ અમને બીજા જેન્ટ્સ જે અમારા જ ઘરના હતા કે બીજા જે કમિટી ત્યારે જે ચાલતી હતી સમાજની, એ લોકોએ અમને ફૂલ સપોર્ટ કર્યો. અને સાચું કહું ને હર્ષ, તો મેલ અને ફિમેલ આ બેથી જ સમાજ ચાલે છે. તો બંનેનો સપોર્ટ હશે ને તો જ સમાજ આગળ વધી શકશે. એટલે આ તો બંને એક વ્હીકલના વ્હીલ જેવા છે. હવે તમે એક ઉપર ભાર આપો, એક ટ્રેક્ટરનું વ્હીલ લગાડો અને એકને કંઈ જ તમે ઇમ્પોર્ટન્સ ના આપો તો એ ક્યારે બી આગળ નહીં વધે. તો મારા પ્રમાણે તમે ઇમ્પોર્ટન્સ આપશો તો સમાજ ખરેખર આગળ વધશે. તો આમાં ક્યાંક ને ક્યાંક એવી ઈર્ષા ટાઈપ કે કંઈ પણ XYZ એમ કે અડચણ ઊભી થાય એવું ક્યાંક ને ક્યાંક તમને એવું લાગ્યું કે કોઈ ટ્રાય કરી હશે? ના ના ના, એવું નહીં. હવે હશે, બધાની મેન્ટાલિટી તો સેમ ન જ હોય. એટલે અમે જ્યારે કંઈક ચેન્જીસ માટે વાત કરી ત્યારે એ લોકોને એવું લાગ્યું, પણ બીજા બધાએ અમને સપોર્ટ જ કર્યો છે. અને જે ફિગર છે અત્યારનો એ જ બધું કહી દે છે કે અમને કેવો સપોર્ટ મળ્યો છે. અમે બધા જોઈ જ રહ્યા છીએ. અને ઇવન જેને ઓપોઝ કર્યું હતું ને એને અમે એટલું જ કીધું કે મને તો એવું લાગ્યું કે તમે તો ઉલટાનું અમારી એડવર્ટાઇઝમેન્ટ કરી છે. અને હકીકતમાં જ્યારે અમને ઓપોઝ કોઈએ કર્યું ને એના પછી અમે આગળ જ વધતા રહ્યા છીએ. પાછળ જવાની બદલે અમે એક પણ પગલું આજ સુધી પાછળ નથી લીધું. વાતચીત પરથી એમ લાગતું હશે કે આ કોઈ ગ્રુપના પ્રોફેશનલી કોઈ ઇવેન્ટ પ્લાન કરતા હશે, પણ આ એક વ્યક્તિ નથી. નિસ્વાર્થ ભાવે એક મહિલા મંડળનું ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી એમને કેવી રીતે આગળ લઈ જવા, વુમન એમ્પાવર બાય વુમન, આ એમનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ છે CA અલકાબેન પટવા, જે કચ્છ આગળ 724 મહિલા મંડળ સુરત, જે હમણાં તમે KVSC કીધું એના સેક્રેટરી છે. અને લગભગ 17 થી 18 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એક વ્યક્તિ એવા છે કે જે એના મેઇન કમિટી, અત્યારનું જે કહેવાય લીડરશિપ ટીમ, LT ટીમના મેમ્બર છે. તો વેલકમ ટુ અવર શો મેમ. ચાલો આપણે વાતો કરીએ. હેપી વુમન્સ ડે. આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે. આજે અમારી સાથે જે આવેલા ગેસ્ટ છે પોતે અમારા સમાજના ફર્સ્ટ લેડી CA છે. તો તમારી આ લાઈફ વિશે થોડું જાણવું છે કે તમે તમારી લાઈફને એમ્પાવર કરી છે, આ લેવલ સુધી પહોંચાડી છે. તો આ જર્ની વિશે. હું એકચ્યુઅલી BCom જ કરતી હતી. ઓકે. અને ઇન બિટવીન SY માં મારા એન્ગેજમેન્ટ થઈ ગયા હતા. ઓકે. ત્યારે જસ્ટ જેમ કે આર્ટિકલ્સ બધા એક લીવ પર જાય એક્ઝામ્સ આવે ત્યારે, તો અમારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, પપ્પાની ઓફિસનું જે સંભાળતા હતા, એમને કહ્યું કે તું અહીંયા આવી જા મારી ઓફિસ, મારે થોડું તું મને થોડી હેલ્પફુલ રહીશ. એટલે તમારા ફાધર પણ CA? નહીં, મારા ફાધર એન્જિનિયર હતા. ઓકે. પણ જે CA પાસે અમે કામ કરાવતા હતા એમણે મને કહ્યું કે તું થોડા દિવસ માટે આવ તો મને થોડી હેલ્પ રહે, કારણ કે એમના ત્યાં બધા આર્ટિકલ્સ લીવ પર હતા. તો હું ગઈ ને એમને મારું કામ બહુ ગમ્યું. તો કહે કે તું કેમ આગળ નથી વધતી? એટલે સૌથી પહેલો ક્વેશ્ચન મારા માઇન્ડમાં એ જ આવ્યો કે આપણા સમાજમાં CA સુધીની લાઈન
લાઈક ઇમ્પોસિબલ છે, કારણ કે થોડી નાની એજમાં આપણે તે સગાઈ થાય છે. રાઈટ. એટલે મેં ના કીધી. મને કે તું ટ્રાય તો કર, એક વખત ટ્રાય કરતા તરત તો લગ્ન નથી કરવાના ને. મેં ના, સગાઈ તો રહેવાની છે. બરાબર. તો ત્યારે આફ્ટર બીકોમ પણ તમે ઇફ યુ ગેટ મોર દેન 50%, ઓકે. તો યુ કેન ડાયરેક્ટલી જોઈન ઇન્ટર સીએ. ઓકે. મીન્સ નો નીડ ઓફ ફાઉન્ડેશન, જે અત્યારે આપણે ફાઉન્ડેશન કહીએ છીએ, રાઈટ. એની એક્ઝામ્સ નથી. એટલે એમના કહેવાથી મેં એક વખત જોઈન કર્યું. મારા ફિયોન્સ ત્યારે એ પણ સીએ કરતા હતા. ઓકે. એટલે એને પણ મને કહ્યું ટ્રાય કર, તને કરવું હોય તો. બરાબર. એટલે અમે બંને સાથે જોઈન કર્યું. મેં ફક્ત ઇન્ટરના 2 ગ્રુપ આપ્યા હતા મારા, એક ગ્રુપ ક્લિયર થયું. ઓકે. એટલે બાકીની 3 એક્ઝામ્સ, ઇન્ટર સેકન્ડ ગ્રુપ, ફાઇનલના 2 ગ્રુપ, બધું જ બાકી હતું. અમારો સમાજ આજથી એને 35 વર્ષ થઈ ગયા. 35 વર્ષ પહેલા સમાજ બી ઘણો ઓર્થોડોક્સ હતો, સમાજ ઘણો જ રૂઢિચુસ્ત હતો. અમારું ઘર પણ એ જ કેટેગરીમાં આવતું હતું. એની અંદર મારા હસબન્ડનો અને ઘરનાનો બધાનો સપોર્ટ રહ્યો કે ના, તમારે ભણવું છે તો ભણો. એટલે મેં એ ચાલુ જ રાખ્યું. ત્યારે જ્યારે પણ લીવ મળે કે આપણે ચલો પિયર જવાનું છે, તો એ 1 મહિનો વાંચવા માટે મેં યુઝ કર્યો. અને પછી એક્ઝામ્સ આપી. એવી રીતે 2 એક્ઝામ્સ ત્યાં આપી. અને નસીબ જોગે ત્યારે પ્રેગ્નન્સી પણ રહી ગઈ. એટલે 7th મંથમાં મેં ફાઇનલનું સેકન્ડ ગ્રુપ આપેલું. ઓ માય ગોડ. જર્ની ક્યાં આઈ મીન મને થોડીક શરમ પણ આવતી હતી, એમ્બેરેસ્ડ ફીલ કરતી હતી કે કેવું લાગશે કે હું આ ટાઈમે. પણ ત્યારે મારી એક ફ્રેન્ડ હતી, એને મને ખાલી એટલું કીધું કે અહીંયા કેટલા જેન્ટ્સ બેઠેલા છે, એમાંથી કોઈ કદાચ એક બચ્ચાનો બી બાપ હોઈ શકે, તને ખબર પડે છે? મેં કીધું ના. તો તું શું કામ શરમ અનુભવે છે? તું આપને એક્ઝામ બિંદાસ, તું પોતાનું પ્રાઉડ ફીલ કર કે તું આવી પરિસ્થિતિમાં પણ એક ટ્રાય કરે છે. બીકોઝ પછી તું નહીં આપી શકે, એ વાત સાચી છે. એક વખત બેબી આવી ગયા પછી તારા માટે કોઈ ચાન્સ નહીં રહે. તો એક એક્ઝામ માટે થઈને તું આ વસ્તુ નહીં છોડ. તો પછી મેં કીધું યાર રાઈટ, કે આ વસ્તુ સાચી છે. એક ગ્રુપ કરીને પણ બધું ક્લિયર કર્યું. અને સમાજમાં ફર્સ્ટ સીએ હતી. શું વાત છે. બેબી કેરી કરીને તમે 7th મંથમાં લોકો આરામ માટેનું વિચારતા હોય છે, અને તમે તમારી સીએ ની જર્ની કમ્પ્લીટ કરતા હતા. એ બેબી બી સીએ બન્યો છે. ઓકે. આખું સીએ ફેમિલી બેકગ્રાઉન્ડ થઈ. તમે એટ પ્રેઝન્ટ અત્યારે કેટલી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો, યરલી કે મંથલી? યરલી એટલીસ્ટ 5 ઇવેન્ટ્સ તો અમે આપીએ જ છીએ. 5 ની 6 થઈ જાય, પણ ક્યારે પણ ઓછી નથી આપી. એક્ઝામ્પલ આપી શકો કે કઈ ટાઈપની હોય છે? એવરી યર અમારું મોસ્ટલી જુલાઈમાં સ્ટાર્ટ થતું હોય. અને પહેલેથી એવું ફિક્સ રાખ્યું છે કે દરેક વર્ષમાં સ્ટાર્ટિંગ એક ધાર્મિક પ્રોગ્રામથી કરવું. આપણે જૈન છીએ, જૈનિઝમને તો આપણે આગળ વધારશું જ. એટલે જૈનિઝમ પહેલો જ પ્રોગ્રામ જૈનિઝમથી જ સ્ટાર્ટ થયું હતું. અને એની અંદર પણ અમે લોકો અલગ અલગ એવા પ્રોગ્રામ્સ લઈએ જેનાથી આપણું કંઈ નોલેજ વધે. એ સિવાય જાત્રાઓ ઓર્ગેનાઇઝ કરી છે બહુ બધી. આ સિવાય બીજા બધા જ પ્રોગ્રામ્સ હોય છે, જેમ કે ડેમોન્સ્ટ્રેશન્સ રાખીએ છીએ, ટેલેન્ટ શોઝ રાખીએ છીએ, મોટિવેશનલ પ્રોગ્રામ્સ રાખીએ છીએ, પિકનિક્સ. અને મેઇન તો મને ખુશી ક્યારે મળે ખબર છે? અમારા મંડળમાં લગભગ 14 યર્સથી સ્ટાર્ટ થાય છે. 14 યર્સથી બધા જોઈન થાય છે. 14 યર્સ. એન્ડ ધેર ઇઝ નો એજ લિમિટ, નો એજ લિમિટ. એટલે કોઈ પણ આવે છે. હવે એમાં કેટલી બધી એવી લેડીઝ હશે જે એજડ હશે, એ લોકો કહે કે અમે ખાલી સાંભળ્યું હતું કે રિસોર્ટ નામનો કોઈ વર્ડ છે, કે વોટર પાર્ક હોય છે, પણ એ કેવો હોય છે એ બધું એ લોકોએ અમારી સાથે એન્જોય કર્યું છે. એ લોકો ફર્સ્ટ ટાઈમ અમારી સાથે જ આવ્યા છે, ચાહે મોલ હોય, ચાહે ડુમસની બીચ હોય, આવી બધી જગ્યાએ જ્યાં જનરલી યંગસ્ટર્સ જતા હોય છે. અને ત્યાં અહીંયા લખવામાં કેવું છે, એક હિચકિચાટ હોય ઘણાને કે કઈ રીતે આ એજમાં કઈ રીતે જવું, અથવા મૂવી હોય તો કઈ રીતે આ એજમાં જવું. પણ આ લેડીઝ નું ગ્રુપ છે, બધી લેડીઝ જાય છે તો અમે જવા તૈયાર છીએ. અમે રમીએ ના રમીએ, જોઈએ ના જોઈએ, પણ અમે એક વખત એક્સપિરિયન્સ કર્યું છે કે આ વસ્તુ આ છે. પાર્ટ ઓફ ધ ફેમિલી બનવા માંગે. બનવા તૈયાર છે. તો આ જેટલી તમે
સેવા આપો છો એટલી દુઆઓ પણ એટલી બધી મળતી હશે. દુઆઓ તો ચોક્કસ મળે છે, રિસ્પેક્ટ બી એટલું મળે છે. આજે બહુ જ સારું નામ પણ થઈ ગયું છે, કારણ કે કચ્છ વાગડ એટલે ઘણા બધા ગામનો સમૂહ છે અને બધા મેઇન સિટીઝમાં આટલા બધા ઘર છે. બધી જગ્યાએ આજે એક ઓળખ ઊભી થઈ છે સુરત સમાજની. ઇવેન્ટ અને પિકનિકની વાત કરી તો એમાં આખા ગ્રુપ સાથે યાત્રા પ્રવાસ કર્યો હોય અને મેલ મેમ્બર લીધા વગર તમે આ યાત્રા પ્રવાસ કરો છો કે મેલ મેમ્બર લઈને જ જાઓ છો? મીન્સ કે આઉટર સિટીમાં તમે જાઓ છો? ના, અમે અત્યાર સુધી લગભગ શત્રુંજય, ગિરનાર, નાગેશ્વર, શંખેશ્વર, અંતરિક્ષજી, આવા ઘણા બધા પ્રોગ્રામ્સ અરેન્જ કર્યા હતા. અને ખબર નહીં, અમારી કમિટી પણ એટલી સ્ટ્રોંગ છે અને બધાનો સપોર્ટ એટલો સારો છે કે અમે આજ સુધી કોઈ મેલ મેમ્બરને લઈને નથી ગયા. શું વાત કરો છો? અત્યાર સુધીમાં 2 વખત એવો પ્રોબ્લેમ પણ આવ્યો છે. જેમ કે ગિરનાર અમે ગયા હતા ત્યારે રાતના 2 વાગે અમારી બસ બગડી હતી, પણ 2 બસ ના મેમ્બર્સ ભેગા થઈ અને બધું સોલ્વ કરી લીધું હતું. કલાક 2 કલાક રહ્યા પણ બધું સોલ્વ કરાવી લીધું હતું. કોઈ પણ અને હા, સવારના એના માટે જે પણ કંઈક પ્રોગ્રામમાં ચેન્જ કરવો પડ્યો હતો, જેમ કે નૌકારસી રાખવી પડી હતી, તો ઓન ધ સ્પોટ બધું ડિસિઝન પાવર બી બધાનો બહુ જ સારો છે, એટલે થઈ જાય છે બધું મેનેજ. અંતરિક્ષજી બી 2 દિવસ માટે ગયા હતા, ત્યાં પણ બધું વિથઆઉટ એની મેલ મેમ્બર્સ. કેટલા મેમ્બરની ટ્રીપ થતી હશે તમે એક સાથે બહાર જતા હો? લાસ્ટ અમે અંતરિક્ષજીની કરી હતી, એમાં અમે લોકો 10 બસ લઈને ગયા હતા. 10 બસ એટલે નિયરલી મોર દેન 400 મેમ્બર્સ હતા. 400 ફિમેલ્સ. સુરતથી તમે અંતરિક્ષજી જાઓ છો વિધાઉટ મેલ મેમ્બર, અને કોઈ પણ અડચણ આવે તો એને બી તમે જાતે ઓન ધ સ્પોટ સોલ્વ કરી દો છો. સોલ્વ કરી દીધું હતું. ગ્રેટ. તમે આટલી બધી ઇવેન્ટ, યરલી 5 ઇવેન્ટ કરો છો, તમે 15-17 વર્ષથી ઇવેન્ટ કરો છો, તો એવું ક્યારે થાય છે કે કોઈ ઇવેન્ટ અથવા થીમ રિપીટ કરવી પડી હોય કે ક્યારે હવે મળતું જ નથી કે હવે આ ચલો રિપીટ કરી દઈએ? નહીં, જનરલી અમે કોઈ રિપીટ નથી જ કરતા. એકચ્યુઅલી સાચું કહું ને, આ સમાજ, આ મંડળ જયારે બને ને, આ એ અમને કેવું લાગે કે જાણે કંઈક અમારું બાળક હોય. આપણું ધ્યાન કેવું એના ઉપર જ હોય. એટલે અત્યારે બી અમે જેટલા બી કમિટી મેમ્બર્સ છીએ એ બધાનું એક આમ ક્યાંય પણ જઈએ ને તો અમારા મંડળનો વિચાર પેલા માઇન્ડમાં ચાલતો જ હોય. કોઈ સારો પ્રોગ્રામ જોયો, કોઈ બીજી જગ્યાએ પણ ક્યાંય ગયા, કંઈક ખાવાનું બી ઇવન જોયું ને, કંઈક ફૂડ એવું લાગ્યું કે ના આપણે મંડળમાં રાખવા જેવું છે, એટલે અમારા માઇન્ડમાં, બેક ઓફ ધી માઇન્ડ અમારે ઓલવેઝ એક મંડળ તો અમારું રટણ ચાલતું જ છે એવું મને લાગે છે. અને એના લીધે જ અમે કદાચ બધા અલગ અલગ પ્રોગ્રામ્સ આપી શકીએ છીએ. કમિટી મેમ્બર્સ બી એટલા પ્રોપર છે, બધાનો સપોર્ટ, બધા આઈડિયાઝ પણ બહુ સારી આપતા હોય છે. અને અમારામાં ક્યારે પણ એવું નથી લાગતું કે આ પ્રેસિડેન્ટ છે કે આ સેક્રેટરી છે. લાઈક વી આર ઓલ ધ સેમ. એટલે બધા એકબીજા સાથે બહુ આરામથી વાત કરી શકે છે અને જણાવે છે. બસ જે નોર્મલ પ્રોગ્રામ્સ હોય, જેમ કે નવરાત્રીનો પ્રોગ્રામ કદાચ લીધો, તો પણ એમાં બી કંઈક તો ચેન્જ અમે રાખીએ છીએ. એ બી સેમ ટુ સેમ તો ના જ કરીએ, બાકી લગભગ બધા જ પ્રોગ્રામ્સ અમે ડિફરન્ટ લઈ આવે છે. મેળામાં બી લઈ ગયા છીએ આટલા બધા મેમ્બર્સને, મોર દેન 500 મેમ્બર્સને મેળામાં પણ લઈ ગયા છીએ. મૂવી, ડ્રામા, મૂવીમાં બી લાસ્ટ અમે મૂવી જોયું ત્યારે મોર દેન 600 પીપલ આવ્યા હતા. ઓકે. તમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો, એક જોવા જઈએ તો તમે ઇકોનોમીમાં પણ એક ફાળો આપો છો કે ભાઈ લોકોને ખુશી બી મળે છે, ભેગા બી કરો છો, એમ્પાવર બી કરો છો, ને ઇકોનોમી ગ્રોથ કરવામાં થોડો નાનો હેલ્પ પણ કરો છો. ના, અને જે પણ રહે છે ને કમિટીમાં બી, એ લોકો બી એવું કહે છે કે અમે પણ કંઈક શીખી ગયા છીએ કે મેનેજમેન્ટ શું છે. અચ્છા. 18 વર્ષ થયા, મેમ્બર 70 ના 100, 200, 500, 700, 750 જેવા અત્યારે મેમ્બર થયા. તો 18 વર્ષમાં મેમ્બર્સ સાથેનો એક્સપિરિયન્સ તમારી સાથે કેવો રહ્યો? શું થયું હોય? કોઈ 1-2 ઘટનાઓ શેર કરવા. મેમ્બર્સ સાથે બહુ સારો જ એક્સપિરિયન્સ રહ્યો છે. ઠીક છે, હવે ક્યારેક કોઈકને એવું મન દુઃખ થયું હોય, પણ એક વસ્તુ અમારામાં છે કે અમારા બધાના બહુ ફ્રેન્ક રિલેશન છે. પહેલેથી જ મંડળના કોઈ પણ પ્રોગ્રામ હોય, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આવીને ડાયરેક્ટ વાત કરો. એટલે અને ઇવન અમારા કમિટી મેમ્બર્સને બી કીધેલું છે કે કોઈ સાથે પણ ક્યારેક કોઈકને કંઈક મન દુઃખ થાય, ભાઈ આટલા બધા મેમ્બર્સ હોય, થઈ શકે, તો આવીને તો એ લોકો કદાચ કોઈક વાત કરે તો અમે ડાયરેક્ટલી ફ્રેન્કલી જ વાત કરી લઈએ છીએ. એટલે ફેસ ટુ ફેસ વાત થઈ ગયા પછી જનરલી કોઈને બી કંઈ પ્રોબ્લેમ નથી હોતો. અને બધાનો સપોર્ટ પણ બહુ જ સારો છે.
આટલી બધી ઇવેન્ટ કરો છો, મેમ્બર આવતા હોય, પણ એમાં ક્યાંક ને ક્યાંક એવું હોય ને, કોઈક લેટ આવે, હા પાડીને ના પડે, તો એવા 3-4 કોઈ કોમન બહાના હોય કે દર વખતે રિપીટ થતા જ હોય. તું નહીં માને, પણ એક સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે પેલા અમે લેટ ફી જેવું રાખ્યું હતું સ્ટાર્ટિંગમાં. પણ એના પછી અમે વિચાર્યું કે ચલો આ લેટ ફી વાળું ને એના માટે થઈને એક જણે બેસવાનું ને એ બધું પોસિબલ નહોતું, મેમ્બર્સ વધતા જ હતા, એટલે અમે એ કંઈ જ નથી કરતા. પણ ઓલવેઝ અમારો પ્રોગ્રામ રાઈટ ટાઈમે સ્ટાર્ટ થાય છે. ક્યારે પણ એવું નથી બનતું કે બધા બહુ લેટ આવ્યા હોય છે. પ્રોગ્રામ અમારો રાઈટ ટાઈમે સ્ટાર્ટ થઈ જાય છે. ઇવન જેટલી વખત અમે બહારે ગયા છીએ, આઉટ ઓફ સુરત જ્યારે પણ ગયા છીએ, અમારું મોર દેન 15 મિનિટ્સનું ક્યારે વેરિએશન નથી આવ્યું. એટલા બધા ડિસિપ્લિન્ડ ટાઈમની બાબતમાં તો છે. ઓકે, તો ઇવેન્ટમાં હા પાડીને ના પાડે એમાં માટે કોઈ બહાના એવું ક્યારેક જો એનું કારણ છે, ઘણી વખત એવું બને કે હા પાડી હોય અને પછી ના પાડી દે. પણ એક વસ્તુ હું માનું છું કે લેડી નો રોલ કેવો છે ઘરમાં, આજે એનો હસબન્ડ બી બીમાર પડે ને તો એને ઘરે રહેવું પડે, એનો છોકરો બીમાર પડે તો એને ઘરે રહેવું પડે, એને પોતાને કઈ તકલીફ આવે તો પણ એને ઘરે રહેવું પડે, કોઈ ગેસ્ટ અચાનક આવી જવાનો હતો, એટલે આ બધા ઇનએવિટેબલ રીઝન્સ છે જે એ પોતે બી એના માટે પોસિબલ ન હોય. કદાચ 4 દિવસ પહેલા જયારે અમે એને કીધું હોય કે તું યસ નો લખજે, એને યસ લખ્યું હોય અને કદાચ એ જ દિવસે સવારના એનો હસબન્ડ આવીને કહી દે કે ભાઈ આજે ગેસ્ટ આવવાના છે, તો કોઈ લેડીને કન્સિડર કરવું જ પડે. આવું થાય છે એટલે અમે 10% વેરિએશન તો એમ પણ રાખતા જોઈએ છીએ, એટલે બધું પ્રોપર મેનેજ થઈ જાય છે. અને એઝ એ લેડી હું બી સમજુ છું કે આવા પ્રોબ્લેમ્સ આવતા જ હોય છે બધાની લાઈફમાં. આવતા જ હોય. ઇવન મેલ મેમ્બર હોય ત્યાં પણ આ તકલીફ તો હોય જ. એટલે મેલને એટલું બધું એને બીજાનું કન્સિડર, આજે તમારું ચાઇલ્ડ કદાચ બીમાર હોય ને તો તમારે ઘરે રહેવું કમ્પલસરી નથી હોતું. એને તાવ આવતો હોય, નોર્મલ તાવ આવતો હોય તો તમારે ઘરે રહેવું કમ્પલસરી નથી, જ્યારે એક લેડીને તો કમ્પલસરીલી ઘરે રહેવું જ પડે બાય ડિફોલ્ટ. અત્યાર સુધીની સૌથી યાદગાર ઇવેન્ટ જે અત્યારે પણ મેમ્બરો યાદ રાખતા હોય એવી કોઈ એક ઇવેન્ટ કે બે ઇવેન્ટ? બહારે જવાનું તો બધાને જ ગમતું હોય છે. ભલે બધી જ ઇવેન્ટ્સ કરીએ છીએ, જેમાં નાચીએ કૂદીએ બધું કરીએ છીએ, પણ તો બી મને એવું લાગે છે કે ધર્મ એક જગ્યાએ છે જેનો સૌથી હાઈએસ્ટ રેન્ક છે આપણા લાઈફમાં. પણ અમે લોકોએ એક વખત ગિરિપૂજન કરેલું, જસ્ટ ફોર 1 ડે. અમે લોકો ખાલી એક જ દિવસ માટે બધા ગયા હતા અને તો પણ ગિરિપૂજન કર્યું, જે બધાને હજી સુધી યાદગાર રહ્યું છે કે એક દિવસમાં કોઈ ગિરિપૂજન આજ સુધી કોઈ નથી. ઇવન ત્યાંના અમારા ત્યાંના જે ટ્રસ્ટી છે આપણે કલ્યાણ જાનજી પેઢી, એમણે પણ એવું કહ્યું કે આજ સુધી ઓનલી લેડીઝનું ગ્રુપ ગિરિપૂજન કરવા આવ્યું એવું બન્યું નથી. અમે લોકો ખાલી 5 જણા આગલા દિવસે ગયા હતા બધું મેનેજમેન્ટ માટે, બાકી જેવા બધા આવ્યા અને બધું જ રેડી હતું. દાદાની કૃપા એવી રહી કે બધાએ ગિરિપૂજન તો કર્યું, કોઈ પક્ષાલમાં પણ ના રહી ગયું અને બધા એકદમ મસ્ત પૂજા કરી અને પછી નીચે ઉતર્યા હતા. અંતરિક્ષજીનો પ્રોગ્રામ પણ એવો જ રહ્યો હતો, કારણ કે દેવલાલી, ધર્મચક્ર આવી રીતે 3 ભેગા લીધા હતા. હા, એ પણ. અને મીન્સ 2 દિવસ આપણે ટાઈમ મળે તો બધા થોડા ઇન્ટરેક્ટ બી કરી શકે છે, એટલે એમાં વધારે મજા આવે છે બધાને. તમે અત્યાર સુધી કીધું વર્ષની 5 ઇવેન્ટ લ્યો છો, 5 ની 6 કરવાની ટ્રાય કરો છો, પણ 4 ક્યારે નથી થતી. તો એનો મીનિંગ એમ થાય છે કે તમે કોઈ પણ ઇવેન્ટ કેન્સલ નથી કરતા. નહીં, ક્યારે. પડદા આગળનું પિક્ચર બધાને જ એકદમ ક્લિયર દેખાય છે. જે પણ લોકો આવે છે એન્ટરટેન થઈને જાય છે, પણ પડદા પાછળની સ્ટોરી કે કોઈક તો ઇવેન્ટ એવી થતી હશે અથવા ક્યારેક તો એવું થતું હશે કે લાસ્ટ મોમેન્ટ સુધી કેન્સલ થઈ શકે એમ છે, ધાર્યું એના કરતા વિપરીત થાય, પૈસા ને બધું કોઈ પ્રોબ્લેમ નથી, ઇવેન્ટ ઓર્ગેનાઇઝ વાળા વ્યક્તિઓ પણ હાજર છે, કુદરત પણ સાથ ના આપતું હોય, કાંઈક ને એવું કાંઈક ને થતું હશે, એવી કોઈ પડદા પાછળની સ્ટોરી કે જે અમને બધાને જાણવા મળે. એકચ્યુઅલી સમાજમાં ક્રિકેટ મેચ રમાય છે ઘણા વર્ષોથી, પણ એ ફક્ત જેન્ટ્સ માટે થતી હતી. તો એક વખત વિચાર આવ્યો કે ચલો ને આપણે લેડીઝની ટુર્નામેન્ટ ગોઠવીએ. બરાબર. લેડીઝના પ્રોગ્રામ તરીકે જ કર્યો હતો, પણ આખા સમાજને અમે લોકો ઇન્વાઇટ કર્યું હતું. કરવું હતું ધ બેસ્ટ, એટલે અહીંયાનું જે બેસ્ટ ગ્રાઉન્ડ છે ડીબીલાનું ગ્રાઉન્ડ પર ક્રિકેટનો મેચ ફિક્સ થઈ ગઈ હતી, બધું ફાઇનલ થઈ ગયું. પ્રોગ્રામ અમે લોકો સાંજે
સમજો ને કે આવતીકાલે પ્રોગ્રામ છે ને આગલા દિવસે સાંજે 6 વાગે બધું ચેક કરીને મંડપ બંધાઈ ગયું છે, બધી વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે, All આખી setup કમિટી complete. ઓલ સેટઅપ ચેક કરી અને અમે ઘરે ગયા 6-7 વાગે ઘરે પહોંચ્યા અને બહુ એક્સાઇટેડ હતા કે ફર્સ્ટ ટાઈમ લેડીઝ મેચ રમશે. અચાનક આમ તો કેવું થાય છે કે જનરલી પ્રોગ્રામ્સ હોય ને એની આગલી રાતે તો અમને ઘણી વખત ઊંઘ નથી આવતી. અત્યારે તો એ વધારે ખબર પડે કારણ કે બધા જ વોટ્સએપ પર હોય એટલે કે તને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી, યાર સવારના વહેલા ઉઠી જતા હોય. હવે એ દિવસે આમ ઊંઘ કેવી આમ થોડું એમાં તો કે પહેલી વખત સમાજનો આટલો મોટો પ્રોગ્રામ કર્યો છે, વિથ ફૂડ કર્યું હતું, બધું જ હતું, તો બધું બરાબર થઈ જાય એટલે બસ. ત્યાં 2:30 વાગે અચાનક જ એટલો બધો અવાજ આવ્યો. તો બારી ખોલીને જોયું તો બારે ફૂલ વરસાદ. હવે ક્રિકેટની મેચ એટલે ગ્રાઉન્ડ તો ઓપન ગ્રાઉન્ડમાં જ. હવે શું કરશું ત્યારે ને ત્યારે અમે લોકો એકબીજાને કોલ કર્યા તો કે હું પણ એ જ વિચારું છું અને લિટરલી અમે લગભગ બધા જ રડી ગયા હશું કારણ કે આ પ્રોગ્રામ માટે મેં ખૂબ મહેનત કરી હતી. ખર્ચો પણ મોટો હતો કારણ કે આખા સમાજને બોલાયા હતા, મીન્સ ડ્રેસિંગ સાથે બધું અને એમાં અમે લોકો એટલું બધું રાખ્યું હતું ને એટ્રેક્શન્સ લાઈક અમારી આખી જર્ની બતાડી હતી. પેલી વખત પછી દરેક એ લાઈક આઈપીએલ માં કેમ બધા એના ડાન્સ હોય છે કે એ ટાઈપનું બધું ઓપનિંગ સેરેમની ને બધું જ રાખ્યું હતું. અને પછી એકદમ અમે લોકો શું કરશું હવે સવારે 7 વાગે બધા પોતપોતાના હસબન્ડ ને લઈને ત્યાં પહોંચી ગયા અને લિટરલી રડતા હતા. અમે કીધું ભગવાન આ અમારી કઈ ટાઈપની તમે પરીક્ષા લે છો. અને આજ સુધી આવું 2-3 વખત થયું છે કે ક્યારેક અમે લોકો બસમાં હોય ને એવું લાગે કે કોઈ હિસાબે અમે નહીં પહોંચીએ પણ ભગવાને હંમેશા સહાય કરી છે. અને એ દિવસે તો પણ ટોટલી એમ હતું કે આપણે 12 વાગે ને એટલે આપણે મેસેજ મૂકી દઈશું કે બધી મેચ કેન્સલ થઈ. નહીં એકચ્યુઅલી ડે ટાઈમ જ મેચેસ હતી એટલે પહેલો મેસેજ મૂક્યો કે પ્રોગ્રામ પોસ્ટપોન કર્યો છે 12 વાગ્યાનો અને 12 વાગે તો ફિક્સ હતું કે એવું લખી દેવાનું છે કે હવે પ્રોગ્રામ ઇઝ કેન્સલ. પણ પછી બધાએ પોતપોતાની આઈડિયાઝ લગાડી અને જે ત્યાં ડીવીલાના જે મેનેજમેન્ટ છે એ લોકોએ પણ અમને હેલ્પ કરી બધું પાણી સુકાવવા માટે. અને જે પ્રોગ્રામ એકચ્યુઅલી ડે ટાઈમમાં પૂરો થવાનો હતો અને ત્યારે કદાચ જેન્ટ્સ બધા આવે ના આવે એવું બની શકે કે આને તાપ બી હોય તો કદાચ તમે આવો ના આવો પણ ડે નાઇટ પ્રોગ્રામ થયો અને એટલો બધો સક્સેસફુલ ગયો કે અમે મીન્સ કઈ પણ ના શકું એટલો સક્સેસફુલ ગયો. ગુણાકાર તો જે એમ હતું કે ટોટલી ફેલ જશે પ્રોગ્રામ એની બદલે મલ્ટીપ્લાય થયું છે અને ખૂબ એટલે ખૂબ સક્સેસફુલ રહ્યું. એક કહેવત યાદ આવે છે જે પણ થાય ને એ સારા માટે થાય. રાઈટ. એ તારી વાત વરસાદ ન પડ્યો તો 4-5 વાગે તમારી ઇવેન્ટ પૂરી થઈ જાય તો તમારે જે ગેધરિંગ કરવું હતું એ ના થાત. ડિલે થયું તો તમારું ગેધરિંગ બી મોટા લેવલે થયું અને એક્સપોઝર બી બહુ મોટો મળ્યો. અને સપોર્ટ પણ બધાનો બહુ જ સારો હતો એ વખતે ને ફૂલ જે અમને લોકોને એ લોકોએ ફૂલ એટેન્ડન્સ આપીને જે સપોર્ટ આપ્યો ને એ મેઇન હતું. 17 થી 18 વર્ષ આ મંડળને આપ્યા. હવેથી 10 થી 15 વર્ષમાં મંડળને તમે ક્યાં જોવો છો કે કઈ જગ્યાએ લઈ જવું છે? અત્યારે સુરત મંડળ ટોપ પર છે સમાજમાં અને નેક્સ્ટ જનરેશન આનાથી પણ અમારાથી પણ એને આગળ લઈ જશે એવું જ હું તો જોઉં છું. નેક્સ્ટ જનરેશનને એ જ કહીશ કે સમાજને ઇમ્પોર્ટન્સ આપો. અત્યારે કદાચ લોકોને સમાજ ગમે ન ગમે એવું બધું ખરું પણ હું કઉ છું કે સમાજમાં ભેદભાવ હોઈ શકે પણ સંભાવ વધારે હોય છે એટલે આપણે બધા સાથે રહીએ અને બધાને કનેક્ટ કરતા રહીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જનરેશન આનાથી પણ સ્માર્ટ છે તો એ લોકો વધારે જ સારું કંઈક લઈ આવે. હવે લેડીઝને એક્સપોઝર બી વધારે મળે છે. આજે અમે જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જે લેવલ હતું એના કરતા અત્યારે ઇક્વાલિટી વધી છે, એ લોકોને ફ્રીડમ વધ્યું છે તો એ ધારે તે અત્યારે કરી શકે એમ છે. તો બસ ખૂબ આગળ વધે આ સમાજ. વિચાર્યા વગર જ આટલા બધા પહોંચ્યા છે તો ખોટું વિચારીને એક લિમિટ નથી રાખી. બરાબર છે. અત્યારે આપણને જેટલા પણ દર્શક મિત્રો જોઈએ છે એમાં એવા લેડીઝ પણ હશે કે જે આ રીતનું કોઈ નવું ગ્રુપ
ચાલુ કરવા માંગતા હશે, એ લોકો માટે કોઈ મેસેજ, કોઈ ટિપ્સ? ટિપ્સમાં તો જો વિચાર, આઈ થિંક કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અગર આપણે મનમાં ધારી લઈએ તો બધું જ પોસિબલ છે. બસ થોડો સપોર્ટ જોઈએ. 2 જણા ભેગા થાય તો બીજા 12 ને પણ ભેગા કરી જ શકશે. તો અગર એમના મનમાં કંઈક હોય તો એકવાર સ્ટાર્ટ તો કરો. નહીં થાય નેગેટિવિટીથી પહેલા તો સ્ટાર્ટ નહીં કરો. ઓલવેઝ બી પોઝિટિવ. અમને જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એવા લોકો કહ્યું હતું કે કદાચ કંઈ નહીં તો તમારી કિટી પાર્ટી બની જશે. અમારે કિટી પાર્ટી નથી બનાવી, અમારે મંડળ, પ્રોપર મંડળ જ જોઈતું હતું કે જેનું એક લેવલ હોય, જે બધાને આગળ લઈ જવા માટે મહેનત કરે. અત્યારે સમાજમાં બી કેટલા બધા સેલ્ફ વર્કિંગ વુમેન છે, તો એ બધાને બી અમે લોકોએ ખૂબ એન્કરેજ કર્યા છે, એવા પ્રોગ્રામ્સ પણ રાખ્યા છે. તો અત્યારે તો બધે એજ્યુકેશન પણ વધ્યું છે, તો આ લોકો માટે તો બહુ ઇઝી છે. પ્લસમાં ડિજિટલાઇઝેશન બધું વધ્યું છે, તો એવરીથિંગ હેલ્પ્સ. બરાબર. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમે બધાને ફોન કરતા હતા. હવે વોટ્સએપના એક મેસેજથી બધું કામ થઈ જાય છે. એટલે ઇટ્સ ઇઝી. ડોન્ટ થિંક ટુ મચ. તમે કંઈક સ્ટાર્ટ કરો, અને હું બિલીવ કરું છું કે ફેમિલી ફર્સ્ટ હોય અને સમાજ બી આપણા જીવનમાં હોવો જ જોઈએ. એ જ આપણને રિસ્પેક્ટ આપે છે, ઇમ્પોર્ટન્સ બી મળે છે ત્યાંથી, અને એક સેટિસ્ફેક્શન પણ મળે છે. થેન્ક યુ સો મચ કે અમારા શો પર આવ્યા અને અમને આટલી બધી માહિતી અમારા દર્શક મિત્રો માટે આપી. થેન્ક યુ હર્ષ સો મચ કે તે મને આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું.